જો ભાજક 15 આપેલું હોય, ભાગફળ 12 આપેલું હોય અને શેષ છે 7 આપેલી હોય તો તમારે શોધવાનું શું છે? ભાજ્ય. ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય, શેષ કોને કહેવાય? તમે ભાગાકાર કરતા હશો એટલે તમને ખબર હશે. છેલ્લે જે વધે એને શેષ કહેવાય, ઉપર જે મળે આપણને એને ભાગફળ કહેવાય. બરાબર. હવે જ્યારે આવી રીતે ભાજ્ય શોધવાનું હોય ત્યારે હંમેશા એક સૂત્ર યાદ રાખવાનું કે ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ને ભાગફળનો ગુણાકાર કરવાનો અને વત્તા જે શેષ આપ્યું હોય એને પ્લસ કરવાનું, એટલે આપણને મળે ભાજ્ય. આ સૂત્ર યાદ રાખવાનું. હવે કિંમત મૂકો. ભાજક આપ્યું છે 15 ગુણ્યા પછી ભાગફળ આપ્યું છે 12, આ બંનેનો ગુણાકાર વત્તા શેષ આપી છે 7. બસ આટલું સાદું રૂપ આપો એટલે ભાજ્ય મળી ગયું. 15 ગુણ્યા 12 કરશો એટલે 180 વત્તા શેષ 7, 187 મળ્યું. એ શું મળ્યું તમારું? તો કે ભાજ્ય. બસ આવી રીતે તમારે દાખલો કરવાનો. સેમ એવી જ રીતે આ દાખલાનો આન્સર તમારે આપવાનો છે. જો ભાજક અને ભાગફળ 13 હોય એટલે કે ભાજકે 13 હોય ને ભાગફળે 13 હોય અને શેષ છે એ 12 હોય તો મને ભાજ્ય શોધીને જણાવો. બરાબર. આવી જ રીતે સેમ આ દાખલો કરી ગણતરી કરીને કમેન્ટમાં મને જણાવો કે આનો આન્સર શું આવે. થેન્ક યુ.